ગટર ઉભરાય છે, 2-3 ફળ આવી ગયા જોઈએ આપણે જતા આવ્યા જ નથી. આ ગટર 6 મહિનાથી ઉભરાય છે ને રોગચાળો ફાટી નીકળશે, બરાબર. પછી વિજાપુર નગરપાલિકાની ઓફ ઉઘડશે એટલે ઝડપીમાં ઝડપી આવે ને વોચ કરી જાય એ વિનંતી. એનાથી 6 મહિનાથી કોઈ આવતું જ નથી. ફર્સ્ટ નંબરનો વેરો ભરવાળાને છીએ, આ 6 મહિનાથી લોકો આવતા નથી. કેટલા ફળ અરજીઓ કરવાની, કેટલા ફળ કહી આવવાનું એ લોકોને ભાન જ નથી નગરપાલિકાવાળાને. આઈએસ કે આવતા જ નથી. વિજાપુર શહેરના સૌથી વ્યસ્ત ગણાતા ખત્રી કુવા વિસ્તારમાં પાલિકાની નિષ્ક્રિયતાને કારણે વેપારીઓ અને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. બજારના મુખ્ય માર્ગ પર આવેલી ખુલ્લી ગટરો હવે વેપારીઓ માટે માથાનો દુખાવો બની ગઈ છે, જેના કારણે સ્થાનિકોમાં પાલિકા તંત્ર સામે ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે. ખત્રી કુવાએ શહેરનું હાર્દ સમાન બજાર છે, પરંતુ અત્યારે અહીંની સ્થિતિ નરકાઘાર જેવી બની છે. દુકાનોની બિલકુલ સામે જ ખુલ્લી ગટરો હોવાથી અનેકવાર રજૂઆત કરી પણ પાલિકાએ માત્ર ગટર ખુલ્લી કરીને છોડી દીધી. હવે પાણી રસ્તા પર ફેલાય છે, જેનાથી ચાલવું પણ મુશ્કેલ છે. આ સમસ્યા અંગે પાલિકામાં વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કાયમી નિકાલ કરવામાં આવ્યો નથી. ઉલટાનું સફાઈના નામે ગટર ખુલ્લી કરી દેવાતા ગંદુ પાણી રસ્તા પર ફેલાઈ રહ્યું છે, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ અકસ્માતના ભોગ બની રહ્યા છે. સ્થાનિક વેપારીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે આ ખુલ્લી ગટરો બંધ કરવામાં નહીં આવે અને ગટર વ્યવસ્થામાં સુધારો કરવામાં નહીં આવે તો આગામી સમયમાં આંદોલન છેડવાના આવશે.